લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ચૈત્ર સુદ બીજ બુધવાર તારીખ 10/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:25, સૂર્યાસ્તનો સમય સાંજે 6:57. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ આગળ વધો અને બેન બેટીઓને સુખી કરશો. ચોક્કસ જીવનમાં આગળ વધવાના રસ્તા આપોઆપ ખુલતા જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર બરાબર સમજજો. મિત્રો, મારી માતા આજે પણ અભણ છે. હું 1 રોટલી માંગુ છું ને તે મને 2 જ આપે છે અને આ જ માને આપણે ભૂખી રાખીએ છીએ. માનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: પેટમાં પેલું અજીર્ણ થાય, ખાવાનું મન ન થાય તો ફુદીનાના રસમાં કાળો સંચર ભેળવીને એને ચાટીએ તો ચોક્કસ આપણા પેટમાં જે અજીર્ણથી પરેશાની છે ને એ મટી જાય અને ભૂખ લાગે. આ ઉપાયથી તમારું લીવર પણ સ્વસ્થ થાય. મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે આપણે સખત મહેનત કરવી પડે ને તો કરી લેજો. એનું કારણ પણ છે. મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે અને જે ફળ મળે ને તે તેની સાર્થકતા હોય છે. તો આ બાબત પર ધ્યાન ચોક્કસ રાખજો. આજે મહેનતમાં પાછા નહીં પડતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાની તબિયતની કાળજી રાખવાથી કરવાની છે. આજે સવારે ઉઠો ને મનમાં કંઈ બેચેની છે, શરીરમાં કંઈ તકલીફ છે તો એની પર ધ્યાન પહેલાં આપજો, પછી દિવસની શરૂઆત કરજો. કારણ કે આજનો દિવસ છે ને વ્યસ્તતાથી ભરેલો છે અને જો આપણી તબિયત સારી ન હોય તો આપણે કામમાં મન લગાડી નથી શકતા અને આજે સાંજ પણ દોડધામથી કંટાળાજનક રહેવાની છે. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ મોટો મળે એવો દિવસ છે. આજે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે, આયાત નિકાસનો, એ લોકો માટે દિવસ સારો. દેશ પરદેશથી સારા સમાચાર આવે. કોઈ ઓર્ડર કરેલો હોય તો એ માલ આવી જાય ને કોઈ માલ મોકલો હોય તો એ સમયસર યોગ્ય જગ્યાએ પહોંચી જાય. મિથુન રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિને લગતો દિવસ છે. તો મિત્રો, આજે તમારું ધ્યાન વેપારમાં હોવું જોઈએ. તમારી હાજરી વેપારની જગ્યા પર હોવી ખૂબ જરૂરી છે. કારણ આપણી ગેરહાજરી ઘણી વખત આપણને નુકસાન કરાવે. તો આપણી હાજરીમાં જો આજે કોઈ સારા કામ થાય, આપણા વેપારની પ્રગતિ થાય તો આપણે વધુ સારું પરિણામ મેળવી શકીએ. આજે મિત્રો, ઉતાવળમાં કોઈ પણ કામકાજ કરતા નહીં. કર્ક રાશિવાળા જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આજે દિવસ સારો. નોકરી કરવાવાળાએ થોડુંક ધ્યાન આપવું ખૂબ જરૂરી. નોકરીમાં અવરોધોનો સામનો અવશ્ય કરવો પડે. આજે તમારા પોતાના કામ સિવાય અન્યના કામમાં તમારે વ્યસ્ત રહેવું પડે. જે લોકોનું કામ પરદેશથી જોડાયેલું છે એમાં આજે સારી પ્રગતિ થવાના સંભાવનાઓ દેખાય. સિંહ રાશિવાળા માટે આજે આરોગ્યની સાથે સાથે પોતાના કામકાજમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આજે દિવસની શરૂઆત કામકાજમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, પણ જેમ જેમ દિવસ પસાર થાય તમારી
આવડત, મહેનત આ બધી વસ્તુ તમે કામે લગાડો તો કામ સરસ રીતે પૂર્ણ થઈ જાય. આજે રાજકીય કે સરકારી કામકાજમાં થોડો ખર્ચ કરવો પડે. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે. આજે તમારા પોતાના વેપારમાં, નોકરીમાં અટવાઈ પડેલા કામો પર ધ્યાન આપશો તો ફાયદો જરૂર થશે. આજે કામ ધીરે ધીરે થાય પણ થશે ચોક્કસ. અને મિત્રો આજે જો વાણીની મીઠાશ ઉમેરીને તો કામમાં સારી સફળતા મળશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી અસમંજસથી થતી દેખાય છે, પણ આપણે ઉતાવળ નથી કરવાની. ધીરજ રાખીને ધીમા પગલે સફળતા તરફ આગળ વધવાનું, એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કોઈ સરકારી કામમાં રૂકાવટ આવવાની શક્યતાઓ દેખાય છે, પણ થોડીક તકેદારી આપણે ચોક્કસ એમાંથી પાર ઉતારે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ દેખાય છે. આજે તમે કરેલા કામમાં સારું પરિણામ પ્રાપ્ત થાય અને સારો લાભ ચોક્કસ મેળવી શકાય. આજે તમારા કામની પ્રશંસા પણ થાય, તમારા કામની કદર પણ થાય. અને જ્યાં કામો અઘરા છે ને એ લોકો પણ ટેન્શન નહીં લેતા. નોકર ચાકર વર્ગની સહાય ચોક્કસ રીતે મળતી દેખાય. ધનરાશિવાળાએ આજે ખર્ચાઓ પર કાપ મૂકવાનો જ. મિત્રો આજે તમારા ખર્ચા તમારી બચતને અસર કરતા દેખાય છે, તો બચત જાળવી રાખવા માટે આપણે ખર્ચા ઓછા કરીશું. આજે વ્યવહારિક કામો માટે ઘણો બધો સમય આપવો પડે, તો આજે સમયની મર્યાદા રાખીને કામ કરવું. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાની જરૂરિયાત છે. આજે તમારા મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી તમને શાંતિ તો મળે, પણ એ કામ ઉકેલવામાં કોઈની પણ સાથે વાદ વિવાદમાં નહીં ઉતરો તો સહેલાઈથી કામ થાય, ને વાદ વિવાદમાં ઉતરા તો કામમાં અડચણો ચોક્કસ આવે. કુંભ રાશિવાળા માટે પણ આજે મિત્રો તમારે પણ તમારા વાણી વર્તન પર ખૂબ કંટ્રોલ રાખવાનો છે. વાણી વર્તનમાં જો તમે બરાબર આજે નથી રહ્યા તો ચોક્કસ તમારા કામોમાં રૂકાવટ આવે. અરે આજે એવો પણ બનાવ બની જાય કે કોર્ટ કચેરી સુધી વાત પહોંચે, તો આપણે આજે સાવધાન રહેવાનું છે. કોઈની પણ સાથે કોઈ એવી જીભાજોડી, કોઈ ખોટી વાતો નથી કરવાની. આપણે આપણા કામથી મતલબ રાખીને આજનો દિવસ પસાર કરવો જરૂરી છે. મીન રાશિવાળા માટે આજે દેવામાં રાહત મળતી દેખાય છે. તો મિત્રો આજે ચોક્કસ ધ્યાન આપજો. કોઈક સારું કામ થવાનું છે, એમાં સારી ઇન્કમ થવાની છે, અને એનાથી આપણે આજે સારું એવું દેવું ભરપાઈ કરી શકશું. તો આજની કોઈ પણ બાબત પેલી નકારવાની નથી, એની કાળજી અવશ્ય રાખજો. બની શકે છે કોઈ નાની સરખી વાત ફાયદો મોટો આપી જાય, તો આજે જરા પણ ધ્યાન ન ભટકે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આ હતું તમારા માટે આજનું રાશિફળ. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.